જૂનાગઢ પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે। જિલ્લાના 18 પોલીસ સ્ટેશન, એલસીબી અને એસઓજી કામગીરીમાં જોડાયા છે। પોલીસે એક જ દિવસમાં વ્યાજખોરો સામે 27 ગુના દાખલ કર્યા છે, જેમાં 13 આરોપી લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા હતા। આ વ્યાજખોર સામે પ્રોહિબિશન સહિતના અન્ય ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે। તો જૂનાગઢ પોલીસે લોકોને નિર્ભય થઈ વ્યાજખોરો સામે ફરિયાદ આપવા અપીલ કરી છે। ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ 27 ગુનાઓ છે એ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે। કુલ 38 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। આપના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે, માનનીય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે, આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી। આ જે 38 ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ 38 ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તરફે પણ ગુના દાખલ કરેલા છે।